ઓછા ટાઈમમાં મસ્ત ને એવો નાસ્તો બની જશે તમારો વઘારેલો ભાત ડુંગળીવાળો. તો જોશે ભાત, ડુંગળી, કોથમીર, લીલા મરચાં, તેલ, મેગી મસાલો અને બેઝિક મસાલા. બેઝિક મસાલામાં સૌપ્રથમ આપણે લઈશું લાલ મરચું. તો 1 ચમચી લાલ મરચું લઈશું, 1 ચમચી હળદર લઈ લઈશું, એટલે હળદી, અને ધાણા જીરું. ધાણા જીરું તમારે ઓછું વધારે લેવું હોય તો લઈ શકો, અમને વધારે ભાવે છે તો અમે વધારે લઈશું. સહેજ ગરમ મસાલો અને મેગી મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે. આટલી સામગ્રીની જરૂર પડશે ડુંગળીવાળા ભાત વઘારવા માટે. આપણે બધા મસાલા મિક્સ કરી દઈશું. તેલ વેડીશું આપણે સૌપ્રથમ ડુંગળીવાળા ભાત બનાવવા માટે. 1 ચમચી જેવું તેલ છે, 1 ડોકલી જેવું એમ. અને આપણે જીરાથી વઘાર કરીશું. તો જીરું તરત આવી જાય તો તમે ફટ દઈને પહેલાં જીરું એડ કરી દેજો. જીરામાં ગેસ ધીમો જ રાખવાનો હોય છે. અને પછી લાલ મરચાં એડ કરીશું, લીલા મરચાં, ડુંગળી. આજે મને શરદી થઈ તો બોલવામાં થોડી મિસ્ટેક થશે તો સોરી. આપણે ડુંગળીમાં સહેજ મસાલા એડ કરીશું. તો ડુંગળી શેકાવા દઈશું અચકચડી. શેકાઈ ગઈ છે અચકચડી. તો આપણે ભાત એડ કરીશું પતેલા. ઓછી મિનિટમાં મસ્ત એવો નાસ્તો બની જશે. તમે બધા મસાલા એડ કરી દો ભાત ઉપર. હવે થોડો મેગી મસાલો એડ કરીશું. હવે રાઈસને હલાવી દઈશું. થોડા હલકા હાથે રાઈસને મિક્સ કરજો તો રાઈસ એકદમ ખીલા ખીલા રહેશે. આપણા ભાત રેડી છે ડુંગળીવાળા વઘારેલા. તો આપણે કોથમીર એડ કરી દઈશું. ચટપટ અને ઇન્સ્ટન્ટ બની જાય. તમારા છોકરા, તમારા હસબન્ડ બધાને ભાવે એવો એકદમ સરળ નાસ્તો. અને એકદમ મેગી મસાલો નાખશો તો એકદમ લજીજ ટેસ્ટ આવશે, એકદમ મસ્ત. આજે થોડી બોલવામાં મિસ્ટેક થઈ હોય તો સોરી. અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો અને વધારમાં વધારે સપોર્ટ કરો. શેર કરીને અને વિડીયો દેખો તો સબસ્ક્રાઈબ કરીને દેખો અને લાઈક બધા જ આપો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ ડીએમ કુકિંગ શો. તમારે ડુંગળીવાળા વઘારેલા ભાત શીખવા હોય તો અમારી જેમ જ શીખો. અને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરો. વિડીયો દેખો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને, લાઈક બધા જ આપો.